સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ પરથી આ ટ્રેન ગોવાના મડગાંવ જવા માટે ઉપડી, પણ આ ટ્રેન અડધે વચ્ચે રસ્તો ભટકી ગઈ અને બીજી દિશાની અંદર ચાલી ગઈ. નમસ્કાર. વાત સોમવારની છે, એટલે 3 દિવસ પહેલાંની છે, પણ એવી ઘટના છે કે તમને પણ સાંભળીને એમ થશે કે ઓ આવું બી થઈ શકે. વાત એમ બની કે એક ટ્રેન છે એ મુંબઈથી ગોવા જવા માટે ઉપડી, પરંતુ ટ્રેન રસ્તો ભૂલી ગઈ અને બીજા રસ્તા ઉપર ચાલી ગઈ. આવી અજીબો ગરીબ ઘટના બની છે. પછી જ્યારે રેલવેના અધિકારીઓને ખબર પડી કે આ ટ્રેન તો ઊંધી દિશામાં જઈ રહી છે, ત્યારે બધા માથા પકડીને દોડવા માંડ્યા અને એ પછી ટ્રેનને અટકાવીને પાછી લાવવામાં આવી અને ફરીથી પાછી ગોવાના રસ્તે મોકલવામાં આવી. આ બધાની અંદર લગભગ 1.5-2 કલાક જેટલી ટ્રેન મોડી પડી. તો આ ઘટના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દેશમાં અત્યારે સૌથી આધુનિક અને ઝડપી ટ્રેનોમાં જેની ગણતરી કરવામાં આવે છે એ વંદે ભારત ટ્રેન સાથે અજીબો ગરીબ ઘટના બની. વાત એમ બની કે સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ પરથી આ ટ્રેન ગોવાના મડગાંવ જવા માટે ઉપડી, પણ આ ટ્રેન અડધે વચ્ચે રસ્તો ભટકી ગઈ અને બીજી દિશાની અંદર ચાલી ગઈ. વંદે ભારત ટ્રેનને દીવા સ્ટેશનથી પનવેલ તરફ વળવાનું હતું, પરંતુ પનવેલ તરફ વળવાને બદલે આ ટ્રેન કલ્યાણ તરફ દોડવા માંડી. હવે જ્યારે આ ટ્રેન કલ્યાણ તરફ જઈ રહી હતી ત્યારે રેલવેના અધિકારીઓને જાણ થઈ કે અરે આ તો ટ્રેન ખોટી દિશામાં જઈ રહી છે, લોચો પડી જવાનો. એટલે તાત્કાલિક રેલવેના બધા અધિકારીઓ દોડતા થઈ ગયા, એકદમ ચિંતામાં આવી ગયા અને તાત્કાલિક ટ્રેનને કલ્યાણ સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી. એ પછી ટ્રેનને ફરી દીવા સ્ટેશન પર લાવવામાં આવી અને એ પછી 35 મિનિટ સુધી ઊભી રાખવામાં આવી. એને કારણે જે મુંબઈની જે લોકલ ટ્રેન છે એનો ટ્રાફિક પણ ખોરવાઈ ગયો અને એમાં પણ ખાસું એવું વેઇટ કરવું પડ્યું. જે ટ્રેન મુંબઈથી આ જે વંદે ભારત સવારે 5:25 ઉપડી અને બપોરે 1:10 સુધીમાં પહોંચવાનો એનો નિયત સમય હતો, પરંતુ આ બધી જે લોચા થઈ ગયા એને કારણે ટ્રેન 1.5 કલાક મોડી પહોંચી. હવે રેલવે આનું કારણ આપ્યું છે કે એવું તો શું થયું કે ટ્રેન ઊંધી દિશામાં ચાલી ગઈ. તો રેલવે એવું કીધું છે કે દીવા સ્ટેશન ઉપર 103 નંબર પોઈન્ટ સિગ્નલ હતું, એમાં કોઈ ટેકનિકલી સમસ્યા ઊભી થઈ અને કોમ્યુનિકેશનની સમસ્યાને કારણે આ ટ્રેન ભૂલથી કલ્યાણ તરફ ચાલી ગઈ. જવાનું હતું પનવેલથી વળીને મડગાંવ તરફ. બીજું એટલે આને રેલવે એમ કીધું કે આ ખામી દીવા જંકશનની ડાઉન ફાસ્ટ લાઇન અને પનવેલ રૂટની વચ્ચે બની. પરંતુ આ બહુ ચોંકાવનારી વાત છે કે રેલવે જ્યારે બધી આધુનિક અને ઘણી બધી ટેકનિકલ ડેવલપમેન્ટની વાતો કરે છે, પરંતુ આવી ઘટનાઓ ચિંતાઓ ઊભી કરે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.